श्रीपादराजं शरणं प्रपद्ये। अध्याय 19। कर सत्संग अभी से प्यारे, नहीं तो करो न है। अंत काल को कामन आवत, वृथा जगत रिज़वाना है। बड़े बड़े तो गए मिजासी, उनका कहाँ ठिकाना है। कर अब हो से कुछ तैयारी, नहीं तो फिर पछताना है। जो जो दिखता वो ही बिगड़ता, निर्विकार दिखैया है। अजर अमर एक वो अविनाशी, रंग नैनन को नैना है। कर सत्संग अभी से प्यारे, नहीं तो आखिर रोना है। श्रीपादराजं शरणं प्रपद्ये। અધ્યાય 19 અને તેની ફળશ્રુતિ છે કે તેનાથી માનસિક કલેશનું નિવારણ થાય છે. ગુરુચરણ સમાગમ. વલ્લભેશ શર્મા દંપતી, સુબર્ણ્ય શાસ્ત્રી અને હું એમ 4 જણ શ્રીપાદ પ્રભુની લીલાઓનું સ્મરણ કરતા હતા. તે જ સમયે તેમનો દૂરનો સગો લીંગણા શાસ્ત્રી તેમના ઘરે આવ્યો. તે વેદશાસ્ત્ર પરાંગત હતો. લીંગણા શાસ્ત્રીએ કહેવાનું શરૂ કર્યું, હું પિતાના તર્પણ શ્રાદ્ધ નિમિત્તે પાદ ગયા ક્ષેત્રે, પવિત્ર એવા પીઠિકાપુરમ ક્ષેત્રે આવ્યો. મારા દાદા કર્મઠ બ્રાહ્મણ હતા. તેઓ ધનવાન હોવા છતાં કરકસરિયા હતા. સંકટગ્રસ્ત લોકોને શાસ્ત્રોક્ત ઉપાય બતાવી સંકટમાંથી ઉગારી લેતા અને આમ તે પોતાનું કરી લેતા. પિતૃદેવતાઓને સંતુષ્ટ કરવા શાસ્ત્રોમાં 10 પ્રકારના દાન કરવાનો નિર્દેશ છે. લોકો તે પ્રકારના દાન યથાશક્તિ આપતા પણ ખરા, પરંતુ મારા દાદા તે સર્વ અલ્પ ધન વ્યય કરી આરોપી લેતા અને પોતે અધિક ધનમાં અધિક વ્યક્તિગત ફાયદો કરી લેતા. આ તેમનો વ્યવહાર બ્રાહ્મણ ધર્મની યોગ્ય ન હતો. સમય જતાં વૃદ્ધાવસ્થાના લીધે તેમનું મૃત્યુ થયું. મારા પિતાશ્રી મારા દાદા જેવો વ્યવહાર કરતા. કાળાંતરે તેઓ પણ મૃત્યુ પામ્યા. હું લીંગણા શાસ્ત્રી શાસ્ત્રોના નિયમો અનુસાર તેમજ મારા સામર્થ્ય સ્થિતિ અનુસાર પિતૃદેવતાઓનું શ્રાદ્ધ, તર્પણ આદિ કર્મ કરતો. અમારા ઘરે કોઈ પણ કારણ વગર ગૃહ કલેશ થતો હોવાથી મારા મનની શાંતિ હંમેશા માટે હણાઈ જતી. શાંત સ્વભાવવાળા મારા મિત્રો કે સગાઓ મારા ઘરમાં પગ મૂકતા જ ઉગ્ર સ્વભાવના થઈ રૌદ્ર રૂપ ધારણ કરતા. આ સમય દરમિયાન જ મારી પત્ની રીસાઈને તેના પિયર જતી રહી. મારો પુત્ર, કન્યા અને જમાઈ બધાએ ડગલે ને પગલે મારું અપમાન કરી મારું જીવવું મુશ્કેલ કરી નાખ્યું. આમ મારું જીવન નર્કમય થયું હતું. મનુષ્ય પાસે ધન હોય તો જીવન જીવવામાં આનંદ આવે છે. મારી પાસે ધન નહોતું. તદુપરાંત ગૃહ કલયથી મારી ઊંઘ હરામ થઈ ગઈ હતી. આ બધાથી કંટાળીને મેં આત્મહત્યા કરવાનો વિચાર કર્યો, પરંતુ મૃત્યુ પછી પિશાચ યોનિની મળવાની બીક લાગતી હતી. મારા મૃત્યુ પછી મારી અંત્યેષ્ટ ક્રિયા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે થવાની ન હતી તે નિશ્ચિત હતું. એક દિવસ ગૌશાળા સાફ કરી ખૂબ થાક્યો હતો. ભૂખથી મારા પ્રાણ વ્યાકુળ થયા હતા. મારી પરિસ્થિતિનો વિચાર કરતા ભૂખને લીધે આંખોમાં આંસુ આવ્યા. ઘરમાં જમવા બેઠો. મારી સ્થિતિ ખૂબ જ દયનીય હતી. તે દિવસે વહુએ મને વાસી ચડી ગયેલો ખોરાક ખાવા આપ્યો.
ખોરાકની જે ખરાબ વાસ આવતી હતી અને તેમાં કીડાઓ પણ સળવળતા દેખાયા. મારા મનને એક ઝટકો લાગ્યો અને હું એ વિચાર કરવા પ્રેરાયો કે આ મારા આપ્ત સ્વજન, સખા, પુત્ર, પત્ની, કન્યા એ બધા ખરેખર મારા છે ખરા, કે આ બધી ભ્રમણા કે માયાજાળ છે? મારા મનમાં તુમુલ યુદ્ધ ચાલી રહ્યું હતું. મારી વિચાર શક્તિ કુંઠિત થઈ હતી. ઉપર વર્ણવેલી દ્વિધા ભરેલી પરિસ્થિતિમાં મને એક અવધૂતે દર્શન આપ્યા. કરુણાનો મહાપ્રવાહ તેમના નેત્રોમાંથી ઉછળી રહ્યો હતો. તે કરુણામૂર્તિને જોઈને હું એક બાળકની જેમ તેમના તરફ દોડી ગયો. આ વ્યક્તિ મારી ચીર પરિચિત હોય તેમ મને લાગ્યું. હું તે અવધૂતના દિવ્ય ચરણોમાં મસ્તક મૂકી નતમસ્તક થયો. તે દિવ્ય ચરણોને મેં મારા હૃદય સિંહાસનમાં સ્થાપિત કર્યા. અવધૂતે તે અન્નને સ્પર્શ કરીને શુદ્ધ કર્યું. તે વાસી અને સડી ગયેલું અન્ન અદૃશ્ય થયું અને તેની જગ્યાએ મને હલવો દેખાયો. વાસી અન્નમાંથી પરાવર્તિત થયેલો હલવો ને થોડી માત્રામાં તે અવધૂતે આરોગ્યો અને બાકીનો મને પ્રસાદ તરીકે ખાવા આપ્યો. હલવાનો પ્રસાદ આરોગી મને તૃપ્તિના ઓડકાર આવ્યા. અવધૂતે આપેલા પ્રસાદ સેવનને લીધે મારામાં નવીન શક્તિનો સંચાર થયો હોય તેમ જણાયું. તે પછી અવધૂતે મને એક લોખંડની પરાઈ ખોદવા માટે આપી. ઈશાન ખૂણામાં મને ખોદવા આજ્ઞા કરી. પરાઈ વડે પુષ્કળ ખોદ્યા પછી ત્યાં એક મોટો ખાડો ખોદ્યો. ત્યાંથી 2 કૂતરાના અસ્થિ પીજન દેખાયા. અવધૂતે તે ખાડામાં મને ચોખાની રાબ એટલે કે કાંજી નાખવા કહ્યું. અવધૂતની આજ્ઞા અનુસાર મેં તે ખાડામાં ચોખાની કાંજી નાખી અને ખાડો માટીથી પૂરી દીધો. આ પ્રમાણે કરતા અવધૂત બોલ્યા, તારી પિશાચ બાધામાંથી મુક્તિ થઈ અને તારા ઘરની સ્થળ શુદ્ધિ થઈ છે. હવે તેને સર્વ બાબતે અનુકૂળ થશે. પાદ ગયા જેવા જ જેનો મહિમા છે તેવા પીઠિકાપુરમથી તને આમંત્રણ આવ્યું છે. તું ત્વરિત પ્રવાસની તૈયારી કર. બાકી બધી વ્યવસ્થા હું જોઈશ. આપણે પીઠિકાપુરમમાં મળીશું. અવધૂતના આદેશ અનુસાર હું પીઠિકાપુરમ જવા નીકળ્યો. મેં ઘરમાં કોઈને કહ્યું નહીં અને ફક્ત પહેરેલા વસ્ત્ર સાથે પ્રસ્થાન કર્યું. થોડા અંતર કાપ્યા પછી સાંજ થઈ. હું એક અમરાઈ વાડીમાં પ્રવેશ્યો. તે વાડીના યજમાન ઋષિ અપ્પાએ મારું યથોચિત સ્વાગત કર્યું. મને ખાવા માટે પાકી કેરીઓ અને બીજા ફળો આપ્યા. તે ફળો ખાવાથી મારી ભૂખ શમી. તે યજમાનની વિનંતી અનુસાર તે રાત્રિ મેં તે અમરાઈવાડીમાં જ પસાર કરી. સવારે સ્નાન સંધ્યાદિ નિત્યકર્મ પૂરું કરી હું જવા નીકળ્યો. ત્યારે નરસિંહ અપ્પાએ મને પાકી કેરીઓ એક વસ્ત્રમાં બાંધી આપી. અવધૂતે કહ્યા પ્રમાણે મારી ખાવાની તેમજ રહેવાની ઉત્તમ સગવડ થતી હતી. તે અવધૂતની લીલાને યાદ કરીને મને મોટું આશ્ચર્ય થતું હતું. નરસિંહ અપ્પાએ મને કહ્યું, ગઈકાલથી મારા સ્વપ્નમાં એક અવધૂત આવે છે. અવધૂતે મને કહ્યું, આવતીકાલે તારી પાસે એક સદબ્રાહ્મણ આવશે. તેનું ઉત્તમ પ્રકારે સ્વાગત કરી વિદાય સમયે તેને વસ્ત્રદાન તેમજ દક્ષિણા પણ આપજે. ખાવા માટે તેને સારી વાડીની પાકી કેરીઓ આપજે. મને પડેલું સ્વપ્ન આજે સાચું પડ્યું. તમારી સેવા કરવાનું તક મને મળ્યું તે હું મારું સદભાગ્ય સમજું છું. તમારું મને દર્શન પણ થયું હતું. સાચે જ ધન્ય થઈ ગયો. આ બનેલી ઘટના પરથી મને ચોક્કસ લાગે છે કે તે અવધૂત કોઈ સીધા સાધા વ્યક્તિ નહીં પણ કોઈ દિવ્ય મહાન આત્મા હોવા જોઈએ. મેં આગળના પ્રવાસ માટે પ્રસ્થાન કર્યું. નૂતન વસ્ત્ર પરિધાન કરી વેદ સ્મરણ કરી ચાલતા મારા શરીરમાં વેગથી વિદ્યુત પ્રવાહ ફરી રહ્યો હોય તેમ મને જણાયું. તે દિવ્ય વિદ્યુત પ્રવાહને લીધે મને એક અદ્ભુત સુખની અનુભૂતિ થતી હતી. મારી સાથે એક વેદ પરાંગત મહાપંડિત ચાલતો હોય તેવો મને ભાસ થયો હતો. હું તેની સાથે વેદ ઉચ્ચાર કરતો હતો. તેટલામાં તે પંડિતે કહ્યું, સાવિત્રી વર્ણન મુખ્ય મંત્ર છે.
ત્રેતાયુગથી ભારદ્વાજ ઋષિએ સાવિત્રી કાટક ચયન યજ્ઞ આરંભ્યો. તે પણ અહીં પીઠિકાપુરમમાં જ સંપન્ન થયો. ઘણા પુરાતન કાળમાં તેમણે કરેલું કથન કે પીઠિકાપુરમમાં શ્રી દત્તાત્રેય ભગવાન શ્રીપાદ શ્રી વલ્લભ રૂપમાં અવતરશે તે આજે સત્ય થયું છે. વેદ અપૌરુષય અને ઈશ્વર નિમિત્ત છે. વેદ પઠનનો અધિકાર ફક્ત બ્રાહ્મણોને જ છે, પરંતુ વેદ અધ્યયન સર્વ વર્ણના લોકો કરી શકે છે. બ્રાહ્મણો શ્રી કૃષ્ણની ભક્તિ કરતા ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન બ્રાહ્મણોનો સત્કાર કરી તેમના ચરણ ધોઈને તે જળ પોતાના શિર ઉપર પ્રોક્ષણ કરતા. તેને પીઠિકાપુરમમાં આવવા આમંત્રણ છે. તું કેટલો ભાગ્યશાળી છે. ત્યારે મેં જિજ્ઞાસાવશ પૂછ્યું, મહારાજ, શ્રીપાદ શ્રી વલ્લભ કોણ છે અને તેમનો મહિમા મને વિસ્તારપૂર્વક કહેશો? તે પંડિતે સુબ્રહ્મણ્ય શાસ્ત્રીને કહેવાની શરૂઆત કરી. અરે ભાઈ, શ્રીપાદ શ્રી વલ્લભનું દર્શન સર્વ પાપનું ક્ષાલન કરનારું હોય છે. તેઓ સાક્ષાત દત્ત ભગવાન છે. તેમની જન્મભૂમિ પીઠિકાપુરમ ક્ષેત્રે છે. પૂર્વ જ્યારે પણ ધર્મની જ્ઞાની આવી તે સમયે પરમેશ્વર પૃથ્વી પર માનવી અવતાર લઈ અને સજ્જનોનું રક્ષણ કર્યું અને દુષ્ટોનું હનન કર્યું. તે સમયે ત્રેતાયુગમાં વિષ્ણુદત્ત અને સુશીલા નામના પુણ્યવંત દંપતી રહેતા હતા. સુશીલા પતિવ્રતા સાધ્વી સ્ત્રી હતી. પાતિવ્રત્યના હિસાબે તે અનસૂયા સમાન સામર્થ્યવાન સતી થયા હતા. વિષ્ણુદત્ત પણ એક આચાર સંપન્ન સતશીલ અને વિદ્વાન બ્રાહ્મણ હતો. તેમણે પોતાની ઉપાસના અને વિદ્વતાથી અત્રિ ઋષિ પ્રમાણે આદરણીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ ઉભય દંપતી સતી અનસૂયા અને અત્રિ ઋષિ સાથે તાદાત્મ્ય સાધી અને તેમની સાથે એકરૂપ થયા હતા. આ સ્થિતિ નિરાકાર હોય, ચર્મ ચક્ષુને અગોચર હોય છે. તેનું વર્ણન વૈખરી વાણીથી થઈ શકતું નથી. તે સ્થિતિનો માત્ર અનુભવ લઈ શકાય છે. વિષ્ણુદત્ત ભવિષ્યમાં અપ્પલરાજ શર્માના નામે અને સુશીલા સાધ્વી સુમતી રાણી રૂપે જન્મ્યા. તેમણે કરેલી ઉગ્ર તપસ્યાના પ્રતાપે તેમને શ્રીપાદ શ્રી વલ્લભ નામે એક દિવ્ય પુત્રનો લાભ થયો. અપ્પલરાજ શર્મા એ ભારદ્વાજ ગોત્રોત્પન્ન આપસ્તંભ શાખાના કૃષ્ણ યજુર્વેદી બ્રાહ્મણ હતા. પુરાતન કાળમાં લાભાદ્ર નામના એક વૈશ્ય મુનિ હતા. શ્રી માતા વાસવી કન્યકા અવતારમાં તેમના પિતા ભાસ્કર ચાલ્યો હતા. તેઓ શ્રીપાદ શ્રી વલ્લભના અવતારમાં સુમતી મહારાણીના પિતા થયા છે. તું પીઠિકાપુરમમાં જઈ અને તે મહાન પુરુષના દર્શન કરીશ. તારું ઉત્તમ આતિથ્ય કરી અને દક્ષિણા અને વસ્ત્રદાન કરનાર ખેડૂત પૂર્વજન્મમાં પીઠિકાપુરમમાં વેંકટપૈયા શ્રેષ્ઠી અને તેના પિતા સુબ્રહ્મણ્ય શ્રેષ્ઠીના ઘરે નોકર હતો. પરમ પવિત્ર એવા સુબ્રહ્મણ્ય શ્રેષ્ઠીના ઘરની સેવા કરવાથી અને તેનું પવિત્ર અન્ન ગ્રહણ કરવાથી તે એક જમીનદારથી સર્વ સુખનો ઉપભોક્તા થયો. પીઠિકાપુરમના વેંકટપૈયા શ્રેષ્ઠી અને નરસિંહ વર્મા એ બંને શ્રીપાદ શ્રી વલ્લભ પ્રભુને અતિ પ્રિય હતા. તેમને શ્રીપાદ પ્રભુની વાત્સલ્ય ભક્તિનો લાભ થયો. કર્મબંધન એ સર્વ બંધનમાં અત્યંત ચુસ્ત બંધન છે. યજ્ઞ સમયે જો પવમાન ઘટ ભૂલથી ફૂટી જાય તો પણ યજ્ઞ કરનાર બ્રાહ્મણનું મસ્તક ફૂટીને તરત મૃત્યુમુખ પડે છે. તે શાસ્ત્ર વચન છે. પરંતુ હાલ તો પવમાન ઘટ ફૂટે તો પણ યજ્ઞ કરનાર બ્રાહ્મણને કશી હાનિ થતી નથી. તેનું શું કારણ? એમ શ્રીપાદ પ્રભુને તેના શિષ્યોએ પ્રશ્ન પૂછ્યો હતો. શિષ્યોએ બીજા વાતનું પણ સમાધાન પૂછ્યું કે શાસ્ત્રોમાં કરેલા યજ્ઞના ફળ સ્વરૂપ શુભ ઘટના ઘટે છે, પરંતુ અશુભ ઘટના ઘટતી નથી. તેનું કારણ શું? શ્રીપાદ પ્રભુએ ઉપરની બાબતોનો ખુલાસો કરતા જણાવ્યું કે પુત્રો, સાંપ્રત કાળમાં યજ્ઞ સંપન્ન કરતા તેમાંથી નીકળતી વિદ્યુત કિરણો તેટલા ઘાતક નથી હોતા. યજ્ઞ કરનાર પુરોહિત ઉત્તમ સાધક હોવો જોઈએ.
અને તેમની પાસે પુષ્કળ પ્રમાણમાં યોગાગ્નિ હોવો જોઈએ. તે યોગાગ્નિ વડે પવમાનગઢની વિદ્યુત પ્રજ્વલિત થઈ શકે છે. મહાયોગી એવા પુરોહિતો શાસ્ત્રોક્ત વિધિપૂર્વક યજ્ઞ સંપન્ન કરતા તેના સારા ફળ તરીકે વિશ્વનું કલ્યાણ થાય છે. જો આ પ્રમાણે ન થાય તો યજ્ઞનો ક્રિયાકર્મ થાય છે, પરંતુ વેદ શાસ્ત્રોક્ત ફળ મળતું નથી. યજ્ઞયાદિ કર્મોમાં આપવામાં આવતી દક્ષિણા પણ ₹1061 અને 116ની સંખ્યામાં અપાય છે. આની પાછળ પણ ગુપ્ત રહસ્ય છુપાયેલું છે. ગોત્ર એ પિતૃ સંબંધિત હોય છે અને તે સૃષ્ટિના અંત સુધી બદલાતું નથી. ધર્મ એ 7 પુરુષો વચ્ચે ફરતો રહે છે. સપિંડ એ માતા સાથે સંબંધ ધરાવે છે. વિવાહ યોગ્ય પુત્ર અને ધન આ 2 ઉત્તમ કર્મનું ફળ છે. સ્ત્રી એ અગ્નિરૂપ હોય છે. પ્રકૃતિમાં તે આવશ્યક જ હોય છે. શ્રીપાદ પ્રભુ અદ્વૈત મતના પુરુષકર્તા છે. તેનો આદિ શંકરાચાર્ય પ્રમાણે પક્ષપાત રહિત હતા. ગુણભેદ જેમનામાં ન હતો તેવા શ્રીપાદ શ્રી વલ્લભને કુલભેદ બિલકુલ માન્ય ન હતો. આદિ શંકરાચાર્ય તેમની હેમ એટલે કે સુવર્ણ વિદ્યા સગુણત્વ બ્રાહ્મણને ન આપતા રજોગુણી ગૌડ કુળના લોકોને આપી. શંકરાચાર્યને લાગ્યું કે જો હેમ વિદ્યા બ્રાહ્મણોને આપી તો તેઓ ધનના મોહથી પોતાના ઇષ્ટ ધર્મનું પાલન કરશે નહીં. શંકરાચાર્ય પ્રમાણે જ શ્રીપાદ પ્રભુએ જાતિ, વર્ણ, મત, ઉંમરનો ભેદ ન કરતા દરેકની યોગ્યતા અનુસાર અનુગ્રહ આપ્યો. પૃથ્વી, આપ, તેજ, વાયુ અને આકાશ આ પંચ મહાભૂતો અને મન, બુદ્ધિ, અહંકાર આ અષ્ટઘા પ્રકૃતિ જળ સ્વરૂપે એક. આ ચિત્ર પ્રકૃતિનું પ્રતીક છે. 2 થી 10 સંખ્યા સુધીની 8 સંખ્યા એ જળ પ્રકૃતિનું દ્યોતક છે. શૂન્ય એ બ્રહ્મ તત્વને દર્શાવનાર છે. 9 સંખ્યા આ સંખ્યામાં પૃથ્વીના કાર્યકલ્પનું રહસ્ય સમાયેલું છે. શ્રીપાદ શ્રી વલ્લભ વિનોદમાં કહેતા, 2 ચૌપાતી દેવલક્ષ્મી. તેઓ 2 રોટી એટલે ચપાતી માટે ભિક્ષા માંગતા. આ 2498 સંખ્યાનું પ્રતીક 2 ચૌપાતી દેવલક્ષ્મી છે. શ્રીપાદ પ્રભુની વાણીમાં વિવિધ અર્થ સમાયેલા રહેતા. સૃષ્ટિના બધા જ દ્વંદ્વોનું 2 એ પ્રતીક છે. દેહનું સ્થૂળ, સૂક્ષ્મ, કારણ અને મહાકારણ એમ 4 પ્રતીકો છે. બ્રહ્મ તત્વ એ અપરિવર્તનીય છે અને 9 સંખ્યાનું દ્યોતક છે. મહામાયા એ 8 સંખ્યા વડે દર્શાવવામાં આવે છે. શ્રીપાદ શ્રી વલ્લભ અર્ધનારી નટેશ્વર છે. શ્રીપાદ શ્રી વલ્લભનું વિરાટ સ્વરૂપ. ગણપતિ શાસ્ત્રીનો વૃત્તાંત. બૃહદશિલા નગરના પેનુગોડા ગામનો રહેવાસી છું. મારું નામ ગણપતિ શાસ્ત્રી છે. હું વેદ અધ્યયન કરવા વાયસપુર કાકીનાડ ગામમાં આવ્યો. ગુરુની સેવા કરતા વેદ અધ્યયન કરતો હતો. મારા ગુરુદેવના ઘર પાસે તેમની ખેતી હતી. તેમના ઘરે ઢોર-ઢાંખરમાં ગાયો તેમજ વાછરડીઓ હતી. હું ગાય વાછરડીઓને ચરાવવા જંગલમાં લઈ જતો. ગાયોનું દૂધ કાઢીને તે વહેંચવાનું કામ પણ હું આનંદથી કરતો. એક દિવસ હું ગાયોને ચરાવવા જંગલમાં ગયો. ત્યાં મને 10 વર્ષનો અત્યંત તેજસ્વી બાળક દેખાયો. તે બાળક અમારા ખેતરમાં આવ્યો. તેના ગળામાં જનોઈ જોઈને તે બ્રાહ્મણ હોય તેમ મને નિશ્ચિતપણે લાગ્યું. મેં તે બાળકને પૂછ્યું, તારા ગળામાં જનોઈ દેખાય છે, તું કોણ છે? તે તેજસ્વી બાળકે જવાબ આપ્યો, હું જ છું. સૃષ્ટિના બધા જ તત્વો મારામાં સમાયેલા છે. બધાને આધારભૂત તે હું જ છું. મારા બ્રાહ્મણોના ચિહ્ન જોઈ તું મને બ્રાહ્મણ સમજ્યો. તેમાં તારી કોઈ ભૂલ નથી, પરંતુ તે જ માત્ર સત્ય નથી. મારા ક્ષત્રિયના લક્ષણો જોઈ કોઈ મને ક્ષત્રિય સમજે તો તે અસત્ય નથી, પરંતુ પૂર્ણ સત્ય નથી. મારામાં શૂદ્રના લક્ષણો જોઈ કોઈ મને શૂદ્ર સમજે
તો તે અસત્ય નથી, પરંતુ પૂર્ણ સત્ય પણ નથી. મને તું ચંડાળ સમજે તો તે અયોગ્ય નથી, પરંતુ સંપૂર્ણ સત્ય નથી. હું સર્વ સીમાને પેલે પાર છું, સીમાતીત છું. સત્ય અથવા અસત્ય હોય તેવી કોઈ પણ બાબતથી હું અતીત છું, પરંતુ તેને આધારભૂત પણ છું. હું પરમ સત્ય છું, તે અવધૂતોને ખબર છે. મારો ધર્મ પરમ ધર્મ છે, તે સર્વ ધર્મના પર છે અને તે ધર્મનો આધાર પણ છે. આ જ મારું પરમ પ્રિય તત્વ છે. સૃષ્ટિના જીવમાં રહેલા પ્રેમ તત્વ કરતાં આ સુમધુર છે. એટલું જ નહીં, પણ તે સર્વનો આધાર પણ છે. તું અને હું પુરુષ હોવા છતાં સ્ત્રીઓ પ્રમાણે વર્તન કરીએ છીએ. સ્ત્રી હોય તો પણ તે પુરુષ પ્રમાણે વર્તન કરે છે. અર્ધનારી નટેશ્વર આ બે રૂપથી, એટલે કે અડધું સ્ત્રી રૂપ અને અડધું પુરુષ રૂપ, એકત્વ પામેલો હું મન અને વાણીથી અગોચર હોય દિવ્યાનંદ તત્વ હું જ છું. આવા વિવિધ લક્ષણોથી યુક્ત મને તું કેવી રીતે ઓળખીશ? આવી બધી કોયડા જેવી તે ગોવાળની વાણી સાંભળી અને થોડા જ ક્ષણોમાં મારા શરીરમાં ધ્રુજારી પેદા થઈ. મારી ધ્રુજારી જોઈને તે દિવ્ય ગોવાળ બાળકે મને કહ્યું, અત્યારે જ શનિદેવ સાથે મારી વાતચીત થઈ છે. મેં આ ગણપતિ શાસ્ત્રીને ચિત્ર વિચિત્ર બંધનોથી બાંધીને ત્રાસ આપ્યો. ત્યારે મેં મને બંધનમાંથી મુક્ત કરવા વિનંતી કરવા લાગ્યો. ત્યારે મેં કહ્યું, હું આનું કર્મફળ ગાયના દૂધના રૂપમાં ગ્રહણ કરું છું. તું તેવા બંધનોમાં પડીશ નહીં. આ બધું સાંભળીને હું ધ્રુજવા લાગ્યો. મારી જન્મકુંડળીમાં તે સમયે વિપરીત કાળ દર્શાવ્યો હતો. હું કશું બોલું પૂછું તે પહેલાં ગોવાળ ગાય પાસે ગયો અને બોલ્યો, હે ગાયત્રી, મને ખૂબ જ ભૂખ લાગી છે, મને દૂધ આપીશ? ત્યારે તે ગાયે હકારમાં ડોક ધૂણાવી અને તેના આંચળમાંથી ગાયની ઉષ્ણ ધારાઓ વહેવા લાગી. તે ગોવાળિયા બાળકે પેટ ભરીને દૂધ પીધું. આશ્ચર્ય એ જ કે ગાય વાંજણી હતી અને ક્યારેય ગાભીણી થઈ ન હતી. છતાં તે ગોવાળિયા દિવ્ય બાળકે દૂધ પાયું. તે ગોવાળિયો દૂધથી તૃપ્ત થઈને આબા નીચે જઈને બેઠો. ફરી તે ગોપ બાળક તરફ નજર કરી. તે બાળક સાથે એક 10 વર્ષની ખેડૂત કન્યા પણ હતી. દેખાવમાં તે ખૂબ સુંદર હતા. તે બંનેનું વિનોદી ભાષણ સાંભળવાનું હંમેશા ગમે તેવું હતું. તેના સંભાષણ દરમિયાન તેમના હાવભાવ નયનરમ્ય હતા. તેટલામાં વેંકટપૈયા શ્રેષ્ઠી તેમની ઘોડાગાડીમાંથી ઉતર્યા અને તેમની સાથે એક 10 વર્ષનો દિવ્ય બાળક પણ હતો. તે શ્રીપાદ શ્રી વલ્લભ હોવાનું મેં પછીથી સાંભળ્યું. મારા ગુરુદેવની આ ભૂમિ વેંકટપ્રૈયા શ્રેષ્ઠીએ પિતાની સ્મૃતિ પ્રત્યાર્થ દાનમાં આપી હતી. આ ભૂમિને લગોલગ તેમનું એક વિશાળ ખેતર હતું. આ ખેતર પર દેખરેખ કરવા શ્રેષ્ઠી પીઠિકાપુરમથી વાયસપુર ગામે આવતા. શ્રેષ્ઠીને તે ગોવાળિયા સાથે આવેલી ખેડૂત કન્યાને જોઈ આશ્ચર્ય થયું. તે ગોવાળે અને ખેડૂત કન્યાએ શ્રીપાદને પ્રણામ કર્યા અને તે જ સમયે શ્રીપાદે કહ્યું, દાદાજી, તમને તેમાં આશ્ચર્ય શાનું થાય છે? દાદાજીએ કહ્યું, તે બંને તરફ નજર કર, કેટલું નયન મનોહર દ્રશ્ય છે. જોનાર અને જોવાનું દ્રશ્ય આ બંને એક જ છે એવું વેદાંતના સિદ્ધાંતોને વ્યવહારમાં સમજાવતા મને આવડતું નથી. ત્યારે શ્રીપાદે કહ્યું, આમાં વળી વેદાંત ક્યાં આવ્યો? શ્રીહરિ પણ અપરિમિત નિર્ગુણ નિરાકાર હોવા છતાં તેમની માયા ગતિને જોઈને જાતે જ કેટલી વાર આશ્ચર્યચકિત થાય છે. આ સૃષ્ટિ નવરસથી પરિપૂર્ણ છે. આશ્ચર્યપૂર્ણ દ્રશ્યની કલ્પના કરવી એ પણ સૃષ્ટિનો એક નિયમ છે. જ્યાં દ્વૈત દેખાય છે, વાસ્તવિક રીતે ત્યાં અદ્વૈત હોય છે. તો પછી દ્વૈત સાચું કે અદ્વૈત સાચું? આ વિચાર કરીને કહેવું જોઈએ. તે ગોવાળ અને ખેડૂત કન્યા આ બધી શ્રીપાદ પ્રભુની જ માયા તો નથી ને? મને મનમાં શંકા થઈ. શ્રેષ્ઠીની હનુવટીનો હળવો સ્પર્શ કરી શ્રીપાદ બોલ્યા, દાદાજી, તમને શંકા શાની થાય છે? જ્યાં સુધી તમારા ઘરના લોકો મને ભૂલશે નહીં, ત્યાં સુધી મારો સર્વશક્તિ સહિત અદ્રશ્ય રૂપે તમારા ઘરે વાસ રહેશે. તમારા ઘરે પ્રત્યેક સાધકને મારા પગલાંનો સુમધુર અવાજ સંભળાશે. અનઘાદેવી સાથે રહેતું દત્ત સ્વરૂપ અર્ધનારી નટેશ્વર સ્વરૂપમાં છે.
પરંતુ તે આપણને દેખાતું નથી. તે જ સ્વરૂપ તમને શ્રીપાદ શ્રી વલ્લભ સ્વરૂપે દેખાય છે. હું સુમતિ મહારાણીનો માતાનો પ્રથમ પુત્ર છું. તે મારી માતાને ખાસ કહ્યું હતું કે મારો વિવાહ કરાવશો નહીં. તેમ તમારા દ્વારા પ્રયત્ન થતાં હું ગૃહ ત્યાગ કરીશ. શ્રેષ્ઠી રાજર્ષિ હોવાથી તેમણે મને નિષ્કલંક ભક્તિપાશમાં બાંધી રાખ્યો છે. આથી હું અનઘા સાથે રહેતા અનઘ સ્વરૂપમાં તમને દર્શન આપું છું. શ્રીપાદના સાનિધ્યમાં કોઈ પણ કાર્ય કારણ વગર થતું નથી. સૃષ્ટિના નિયમો ચિત્ર વિચિત્ર છે. કર્મ અને કર્મનું ફળ, તેની સંભાવના દેશકાળ પ્રત્યે નક્કી થાય છે. સર્વ ભક્તગણોને મારા આચરણ દ્વારા, મારી લીલા દ્વારા મારા મહિમાનો જ્ઞાનબોધ કરવો તે પણ મારા અવતાર કાર્યનો જ એક ભાગ છે. શ્રીપાદ પ્રભુ અમારી સાથે વાર્તાલાપ કરતા હતા તે સમય દરમિયાન તેમનું શરીર દિવ્ય કાંતિથી પ્રકાશમાન ભાસતું હતું. તે પછી શ્રીપાદ પ્રભુ તે આંબાના ડાળ તરફ વળ્યા. તેઓ ઝાડ તરફ વિલોકતા હતા. તે દરમિયાન તે ગોવાળ છોકરો અને ખેડૂત કન્યાના શરીરની કાંતિ દૈદીપ્યમાન થઈ અને પ્રકાશવા લાગી અને તે બંને સ્વરૂપો શ્રીપાદ પ્રભુમાં વિલીન થઈ ગયા. તે જ સમયે અચાનક કોકિલા આંબાના ડાળ પર બેસી વસંત ઋતુ ના હોવા છતાં મધુર સ્વરે ટંકાર કરવા લાગી. તે આંબાને ફક્ત એક જ કેરી લાગી હતી. તે કેરીને શ્રીપાદ પ્રભુએ તોડી. તે કાચી કેરી હોવા છતાં શ્રીપાદ પ્રભુના હસ્તસ્પર્શથી રસ ભરેલી પાકી કેરી થઈ. જે પ્રમાણે એક માતા પોતાના લાડકવાયા બાળકને ખૂબ જ પ્રેમથી મીઠા પદાર્થ ખવડાવે અને તે મિષ્ટાન પદાર્થ બાળકે ખાવા જોઈએ તે માટે તેને ગીત સંભળાવીને તેમજ વાર્તા કહીને તેનું મનોરંજન કરી આત્મીયતાથી ખવડાવે, તેવા જ પ્રેમથી શ્રીપાદ પ્રભુએ શ્રેષ્ઠીને તે પાકી કેરી ખવડાવી. શ્રીપાદ પ્રભુના પ્રેમપૂર્ણ સ્પર્શથી શ્રેષ્ઠીની આંખોમાંથી આનંદાશ્રુ વહેવા લાગ્યા. શ્રીપાદ સ્વામીનો વાત્સલ્યયુક્ત હજારો માતાનો સંયુક્ત પ્રેમ કરતાં પણ શ્રેષ્ઠ છે. તેમના દિવ્ય નેત્રોમાંથી કારુણ્ય પ્રેમનો વર્ષાવ થતો હોય ત્યારે તેઓ સાક્ષાત સ્ત્રી શક્તિ સ્વરૂપિણી અનઘા માતા જેવા દેખાય છે. શ્રીપાદ પ્રભુએ તોડેલી પાકી કેરી તેમની સમક્ષ એક આજ્ઞાંકિત સેવકની જેમ દેખાતી હતી. શ્રીપાદના ખોબામાંથી થોડો રસ બહાર પડતો તે સમયે સોના જેવી પીળી ચળકતી કાંતિ તેમના શરીરમાંથી બહાર આવતી દેખાતી હતી. શ્રીપાદ પ્રભુએ કહ્યું, પ્રથમ બી કે ઝાડ તે વિશે લોકો નાહક ચર્ચા કરી વિતંડાવાદમાં સમય વેડફે છે. તે બંને પહેલાં પણ એક કારણ સ્વરૂપ શક્તિ હોય છે. તે શક્તિ એટલે ઈશ્વરના સંકલ્પ અનુસાર ઝાડમાંથી બી અથવા બીમાંથી ઝાડ ઉત્પન્ન થાય છે. તેની અમોઘ સંકલ્પ શક્તિની કોઈ પણ કલ્પના કરી શકતું નથી. મલિનતાથી ઉદાસીન થયેલા જીવને પરમાત્મા તેની પાસે બોલાવતો હોય છે. મલિનતા રહિત જીવ તે ઈશ્વરી શક્તિને થોભાવી રાખે છે. પરમાત્મામાં વિલીન થયેલા જીવાત્મા ફળદ્રુપ જમીનમાં વાવેલા બી પ્રમાણે હોય છે. આવા જીવાત્માને સૃષ્ટિ ચક્રમાં આવતા કોઈ રોકી શકતું નથી. પરમેશ્વરની ઈચ્છા અનુસાર તેને શરણે આવેલા જીવ કારણ દેહ લઈ પુનઃજન્મ લે છે અને દૈવી કાર્ય સંપન્ન કરે છે. તેમનું કાર્ય પૂરું થયા બાદ તેઓ પુનઃ પરમાત્મા સ્વરૂપના વિલીન નિકટ રહી અતિ ઉચ્ચ પ્રકારના આનંદનો લાભ લે છે. જીવાત્મા અને પરમાત્મામાં ભેદભાવ સમજનાર જીવ પણ કારણ દેહ પ્રાપ્ત કરીને દૈવી કાર્ય સંપન્ન કરે છે, પરંતુ તેમની સ્થિતિમાં ફેરફાર થતો નથી. દ્વૈત, વિશિષ્ટ દ્વૈત અથવા અદ્વૈત સ્થિતિ માનનાર લોકોની એકાદ મનોકામના પૂર્ણ થાય છે. આથી સર્વસામાન્ય લોકોને ભ્રમ થાય છે કે દ્વૈત શ્રેષ્ઠ કે અદ્વૈત શ્રેષ્ઠ અથવા વિશિષ્ટ અદ્વૈત શ્રેષ્ઠ. સૃષ્ટિ, સ્થિતિ, લય આ ક્રિયા પ્રતિક્ષણે થતી હોય છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણેય દેવ પોતપોતાના કલ્પના અંતમાં અવ્યક્ત રૂપમાં હોય છે. તેઓ પરમેશ્વરના મહાસંકલ્પને અનુસરી વ્યક્ત સાકાર રૂપ લઈ
નૂતન નિર્માણ કરી બ્રહ્માંડમાં સૃષ્ટિની નવેસરથી ઉત્પત્તિ કરે છે. દરેક જીવે પોતાના સંસ્કાર અને યોગ્યતા અનુસાર વિશ્વ પાલનના કાર્યમાં બનતી મદદ કરવી પડે છે. આ કાર્યમાં તેમનો દૈવી શક્તિ મદદ કરે છે. આ દૈવી શક્તિનો વિરોધ કરનાર અનેક રાક્ષસી શક્તિઓ પણ હોય છે. યવન લોકો સગુણ રૂપમાં રહેલા નિરાકાર ઈશ્વરને અલ્લાહ નામે સંબોધે છે. ખ્રિસ્તી લોકો તેને જ ઈશુ કહે છે. ઈશ્વરને સંબોધન કરનાર કોઈ પણ નામે કરે તો પણ બધા સ્વરૂપમાં એક જ આદરણીય, પ્રેમાળ, કરુણાયુક્ત દિવ્ય ચૈતન્ય પ્રવાહિત હોય છે. સર્વ ધર્મોમાં, સર્વ મતોમાં, સર્વ સિદ્ધાંતોમાં સ્વયં પ્રકાશથી ચળકતું મૂળ તત્વ હું જ છું. પ્રત્યેક જીવની ઈચ્છા આકાંક્ષાને અનુસરી તે માર્ગે તે સ્થિતિને અનુસરીને ચલાવનાર પણ હું જ છું. સર્વ તંત્રોમાં સ્વતંત્ર હોવાથી મને સાધ્ય અથવા અસાધ્ય, આસ્તિકોને ઈશ્વર છે તેવી સાક્ષ આપનાર હું જ છું. સમસ્ત ગુરુ સ્વરૂપ મારું જ છે. સત્યલોક, સત્યનામ, ગોલોક, મહાશૂન્યની સમસ્ત સાધના સ્થિતિમાં સ્વયં પ્રકાશિત, પ્રકાશમાન એવો હું જ છું. તે સાધક મારી નિર્મળ ભાવભક્તિથી આરાધના કરે છે. જીવનો સમસ્ત ભાર મને સોંપીને અનન્ય ભાવે શરણે આવે છે. તેના યોગક્ષેમ હું જ ચલાવું છું. હું શ્રીપાદ છું. હું શ્રીપાદ શ્રી વલ્લભ છું. દાદાજી તે સમયનો અતિ પ્રાચીન એવો યોગી અત્રિ અનસૂયાનંદન આજે શ્રીપાદ શ્રી વલ્લભ તરીકે વિદ્યમાન છે. ભારદ્વાજ મુનિને આપેલા વચન અનુસાર મેં પીઠિકાપુરમમાં આ ક્ષેત્રે અવતાર લીધો. શ્રીપાદ પ્રભુનું અતિ પ્રેમસભર અસંકલિત વક્તવ્ય સાંભળી શ્રી વેંકટપ્રયા શ્રેષ્ઠીના આંખોમાંથી આનંદાશ્રુ વહેતા હતા. તેમણે શ્રીપાદ પ્રભુને ગાઢ આલિંગન આપ્યું. તેમને થયેલા આત્માનુભૂતિનું વર્ણન શબ્દાંકિત કરવું કેવળ અશક્ય છે. થોડો સમય પસાર થતાં પછી તેઓ સહજ સ્થિતિમાં આવ્યા અને શ્રીપાદને કહ્યું, હે બાળક શ્રીપાદ, અમારા વંશ પર તારી આવી જ કૃપા હંમેશા થવા દેજે. અમારા સર્વ ગોત્રજો પર તારો અનુગ્રહ થવા દેજે. અમારા આર્ય વૈશ્યકુળ પર હંમેશા તારી છત્રછાયા રહેવા દેજે. શ્રીપાદનું કથન સાંભળી શ્રીપાદ પ્રભુએ તથાસ્તુ કહ્યું. સ્વામીએ એમ પણ કહ્યું કે બ્રાહ્મણોને એકવાર વર માગવાનો અધિકાર છે, ક્ષત્રિયોને 2 વર માગવાનો અધિકાર છે, વૈશ્યોને 3 વર માગવાનો અધિકાર છે, શૂદ્રોને 4 વર માગવાનો અધિકાર છે. 33 કોટી દેવોની સાક્ષીએ હું વરદાન આપું છું. બાપાનુલાચાર્યોના ઘરમાં જે સ્થળે મારો જન્મ થયો તે સ્થળે શ્રીપાદ શ્રી વલ્લભ મહાસંસ્થાન સ્થપાશે. આ મહાસંસ્થાન તમારા ઘરથી 33 પગલાં દૂર હશે અને શ્રી બાપાનુલાચાર્ય અને નરસિંહવર્માના ઘરથી પણ 33 ડગલા દૂર હશે. તમારા વંશની 33મી પેઢીની વ્યક્તિને નિમિત્ત કરી મારા સંસ્થાનનું નિર્માણ કરી સર્વ વ્યવસ્થા હું જ જોવાનો છું. મારા વંશના માર્કંડેય નામના મહાપુરુષને આ સંબંધમાં હું આદેશ આપવાનો છું. આ આદેશ આ પ્રમાણે છે. તે માર્કંડેય ગુરુવારે મધ્યાહ્ન કાળે કોઈપણ એક રૂપે આવી મને ધરાવેલા નૈવેદ્યનો થોડો ખાદ્યાન્ન પદાર્થ સ્વીકાર કરો. આથી માર્કંડેય ગોત્રમાં જન્મેલા બધા પર મારો હંમેશા અભય હસ્ત રહેશે. તેમની હંમેશા ઉન્નતિ થશે. તે ઈચ્છા પ્રદર્શિત કરી તે પ્રમાણે આર્યવંશ પર હંમેશા મારી કૃપા દ્રષ્ટિ રહેશે. આર્યવંશીઓને રાજ્યાધિકાર મળશે. ભવિષ્યમાં આર્યવંશીય ભારતનો રાજા થશે અને વિધિલિખિત અનુસાર તે પીઠિકાપુરમ આવશે. તેને મારો અનુગ્રહ પ્રાપ્ત થશે. નેપાળ રાજ્યમાંથી અસંખ્ય ભક્તગણ પીઠિકાપુરમમાં મારા દર્શન માટે આવશે. આ મારું વાક્ય કાળા પથ્થર પર કોતરેલા અક્ષરો પ્રમાણે અપરિવર્તનીય છે. સૃષ્ટિનું કોઈ પણ પ્રાણી તેને અસત્ય ઠારવી નહીં શકે. દાદાજી, કાળાંતરે મારી આ જન્મભૂમિ પર અનેક પરિવર્તનો થશે. આ સ્થળના નૂતનીકરણ સમયે ભૂમિમાંથી મૃગમય
પાત્ર મળશે. પીઠકાપુરમ ક્ષેત્રે નિર્માણ થનાર મહાસંસ્થાનના દૈવ કાર્યમાં આર્થિક સેવા કરવાનું મહાન ભાગ્ય કેવળ પૂર્વ સૂક્તથી જ પ્રાપ્ત થશે. આર્યવંશ કુળના એકાદ મહાન ભાગ્યવાન વ્યક્તિને જ આર્થિક સહાય કરવાનું મહાન ભાગ્ય પ્રાપ્ત થશે. તેમના દ્વારા દૈવ કાર્ય થવાનું છે. અવિશ્વાસુ અહંકારી લોકો પ્રત્યેક સમયે તમારી પાસે મદદ માગી તને મોટા બનાવશે, મહત્વ આપશે. મારું ચરિત્ર પારાયણ કરનારને અભિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત થશે. પીઠિકાપુરમ ક્ષેત્રમાં મારા સંસ્થાન સંબંધિત કોઈપણ સત્કાર્યમાં સહભાગી થનાર ભક્તોને હું સર્વ બંધનમાંથી મુક્ત કરીશ. પીઠિકાપુરમ ક્ષેત્રે મારા ચિત્રા જન્મ નક્ષત્રના દિવસે શ્રદ્ધાથી જે ભક્તો મારી અર્ચના કરશે તેને હું ઋણાનુબંધમાંથી મુક્ત કરીશ. કુમારિકાઓને યોગ્ય વર પ્રાપ્ત થઈ તેમના વિવાહ સંપન્ન થશે. આ પ્રમાણે મારો તેમને આશીર્વાદ છે. ભૂત, પ્રેત, પિશાચ આદિ અદ્રશ્ય શક્તિ દ્વારા થતી વ્યથા હું દૂર કરીશ. શ્રાવણ સુદ પૂર્ણિમાના દિવસે મારી બેન વાસવી કન્યકાએ મને રાખડી બાંધી. આ પુણ્ય દિવસ છે. આ દિવસે પીઠિકાપુરમ ક્ષેત્રમાં મારા સાનિધ્યમાં જે સાધક આવશે અને તેના ભાગ્યમાં ચિત્રગુપ્ત દ્વારા મહાપુણ્ય લખાશે. આ બધાને હું જાતે જ પ્રમાણ છું. મારી લીલાઓ સ્વયં પ્રમાણ છે. સૂર્યને સૂર્યની સાક્ષી આપવી પડે? શ્રીપાદ પ્રભુના આવા પ્રેમસભર વક્તવ્ય માટે બધા જ લોકો ભાવવિભોર થયા. તેમની લીલાઓનું વર્ણન કરવું અતિ મુશ્કેલ છે. બીજે દિવસે હું વલ્લભી શર્મા દંપતી, સુબર્ણ્ય શાસ્ત્રી, લિંગણા શાસ્ત્રી શ્રીપાદ પ્રભુના દર્શન કરવા કોરુગડ્ડી જવા નીકળ્યા. શ્રીપાદ પ્રભુએ પુનઃ એકવાર અમને આશીર્વાદ આપ્યા અને કહ્યું, આહા, કેવી ચર્ચામાં રંગત આવી. શ્રીપાદ શ્રી વલ્લભ મહાસંસ્થાનનું વર્ણન કરવામાં વધુ સમય ગયો. મલ્લાદીનું ઋણ, વેંકટપૈયાનું ઋણ, શ્રેષ્ઠીનું ઋણ તેમજ વત્સવાઈનું ઋણ કદી પણ ચૂકવી શકાય તેમ નથી. આમ કહીને શ્રીપાદ સ્વામીએ મૌન મુદ્રા ધારણ કરી. શ્રીપાદ શ્રી વલ્લભ પ્રભુનો જય જયકાર હો. અધ્યાય 19 સમાપ્ત. શ્રીપાદરાજં શરણં પ્રપદ્યે.